નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચાર. રાજુલા શહેરમાં શરૂ થયેલી નિઃશુલ્ક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની રાજુલા શહેરમાં આજે આ આરોગ્ય મંદિરની મુલાકાતે સંતો, મહંતો અને સેવાભાવી લોકોએ આ મુલાકાત કરી. ત્યારે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે આજે રવિવારના રોજ સંતો, મહંતો અને સેવાભાવી આગેવાનોની વિશેષ મુલાકાતો યોજવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાએ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિ અંગે પોતાની ખુશી અને રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શરદભાઈ વ્યાસ દ્વારા આ હોસ્પિટલને 51,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ માત્ર લોકસેવાના એકમાત્ર ધ્યેય સાથે ચાલતી હોય અને આ સેવા યજ્ઞ સમાજ માટે પ્રેરણારૂપ હોય, તેમણે ટ્રસ્ટીઓ તેમજ અમરીશભાઈ ડેર સહિત તમામ સેવાભાવી કાર્યકરોની નિષ્ઠાને બિરદાવી હતી. આ ઉપરાંત આ સંત સાથે સેવાભાવી તબીબી ડૉક્ટર કનુભાઈ કળસરિયા, પૂજ્ય અમરદાસ બાપુ, ડૉક્ટર કાનજીભાઈ બલદાણિયા, સુરેશભાઈ નકુમ, લાલાભાઈ વડલીવાળા સહિત અન્ય આગેવાનોએ આ હોસ્પિટલમાં સાથે રહી અને મુલાકાત કરી હતી. ડૉક્ટર કનુભાઈ કળસરિયાએ દર્દીઓને વધુ સારી રીતે અને ગુણવત્તાસર સારવાર કેવી રીતે મળી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે કાનજીભાઈ બલદાણિયાએ આયુર્વેદિક અને આ ગર્ભ સંસ્કાર સહિતની સેવાઓમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવા આપવા માટે તૈયારીઓ બતાવી હતી. પૂજ્ય અમરદાસ બાપુ તેમજ ઉપસ્થિત આગેવાનોએ નિઃશુલ્ક આરોગ્ય સેવા અને લોક કલ્યાણના આ કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ અને ટ્રસ્ટીઓની સેવા ભાવનાને યાદ કરી હોસ્પિટલના સેવા યજ્ઞને સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા શહેરના, આપણા ગામના આવા જ સમાચાર માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝની સાથે, જેથી કરીને આપને તમામ નાના મોટા સમાચારો મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.